બોક્સમાં રહેલા કણ માટે આપણે જે કંઈ કર્યું તેનો સારાંશ આપતા ધીમે ધીમે બાઉન્ડ સ્ટેટ્સ પર જઈ રહ્યા છીએ। આમાંની ઘણી બધી વસ્તુઓ તમે જાણો છો, પરંતુ આપણે જે જાણીએ છીએ તેની સ્પષ્ટતા માટે તમને રિકેપ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું। બાઉન્ડ સ્ટેટ્સ, જેમ કે મેં કહ્યું, જો કણની ઉર્જા પ્લસ ઇન્ફિનિટી અને માઇનસ ઇન્ફિનિટી પર સંભવિત કરતાં ઓછી હોય તો આપણી પાસે આ એક ડાયમેન્શનલ બાઉન્ડ સ્ટેટ હશે। તેથી બોક્સમાંનો પાર્ટિકલ ચોક્કસપણે સંતોષે છે કે દરેક જણ સંમત થાય છે, તેથી તે બાઉન્ડ સ્ટેટ સોલ્યુશન છે। બધા સોલ્યુશન્સ, જો આપણે વેવ ફંક્શન્સ અને અનુરૂપ ઉર્જા શોધીએ તો તે તમામ બાઉન્ડ સ્ટેટ સિરીઝ છે। શું તમે હા અથવા ના બોક્સમાં પાર્ટિકલમાં સ્કેટરિંગ સ્ટેટ્સ મેળવી શકો છો? બોક્સ સોલ્યુશનમાં કોઈ પાર્ટિકલ નથી, બધી બાઉન્ડ સ્ટેટ્સ। ઠીક છે, તમે છેલ્લા સેમેસ્ટરમાં અથવા ગયા વર્ષે મિકેનિકલી બે વેવ ફંક્શનને લઈને કેટલીક વસ્તુઓ કરી હોય તેને ઓર્થોનોર્મલ વેવ ફંક્શન કહેવામાં આવે છે। જો તેઓ આ ગુણધર્મને સંતોષે તો હું મારી જાતને એક ડાયમેન્શનલ પોટેન્શિયલ્સ સુધી સીમિત રાખું છું અને તેઓ આ ગુણધર્મને સંતોષે છે। આ ડેલ્ટા એન એમ એ ક્રોનેકર ડેલ્ટા છે। હું ધારું છું કે દરેક વ્યક્તિ જાણે છે કે જો n બરાબર m છે તો તે 1 છે, જો n બરાબર m ના હોય તો તે 0 થશે, અને આને આપણે નોર્મલાઇઝ ફંક્શન તરીકે ઓળખીએ છીએ। જ્યારે n અને m સમાન હોય છે તે નોર્મલાઇઝેશન કન્ડિશન છે, અને જ્યારે n m સમાન ન હોય ત્યારે તેઓ ઓર્થોગોનલ હોવા જોઈએ। તેથી આ સમગ્ર વસ્તુને ઓર્થોનોર્મલ કન્ડિશન અથવા આ વેવ ફંક્શન કહેવામાં આવે છે। બોક્સમાં પાર્ટિકલના આ સ્ટેશનરી સ્ટેટ સોલ્યુશનને ઓર્થોનોર્મલ વેવ ફંક્શન્સ તરીકે ઓળખવામાં આવે છે। જો તેઓ આ સમસ્યાને સંતોષે તો તે ઠીક છે, તેથી તે વ્યાખ્યા છે, અને આપણે હંમેશા આ કરવાનો પ્રયાસ કરીએ છીએ। આપણે હંમેશા સ્ટેશનરી સ્ટેટ્સનો સમૂહ શોધવાનો પ્રયાસ કર્યો જે નોર્મલાઇઝ હોય છે અને સગવડતા માટે એકબીજા માટે ઓર્થોગોનલ પણ હોય છે, કારણ કે આપણે આ ઓકેની લિનિયર સુપરપોઝિશન તરીકે કોઈપણ મનસ્વી સ્થિતિ લખીએ છીએ। ઠીક છે, તેથી મેં છેલ્લા લેક્ચરમાં આમાંથી પસાર કર્યું। મેં કન્ટિન્યુટી માટે વિચાર્યું કે મને અહીં મૂકવા દો। તેથી બાઉન્ડ સિસ્ટમ ફાઇનાઇટ પ્રદેશ સુધી સીમિત અને પરિચિત હાર્મોનિક ઓસિલેટર, જ્યાં બળ વિસ્થાપનના પ્રમાણસર હોવું જોઈએ અને નેગેટિવ ચિહ્ન સાથે અહીં પ્રમાણસરતા કોન્સ્ટન્ટ એ વસંત કોન્સ્ટન્ટ છે, જે આપણે પોટેન્શિયલ ઉર્જા શું છે તે મેળવી શકીએ છીએ અને x જેવી બાઉન્ડ્રી કન્ડિશનમાં મૂકી શકીએ છીએ। આપણે ઈચ્છીએ છીએ કે પોટેન્શિયલ 0 હોય, અડધી કે x ચોરસ થવાની પોટેન્શિયલ ઉર્જા। ઠીક છે, આપણે આ એક ડાયમેન્શનલ હાર્મોનિક ઓસિલેટર માટે સમયના ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશનને ઉકેલવા માંગીએ છીએ, અને આ એક બાઉન્ડ્રી કન્ડિશનને પણ સંતોષે છે કે v a પ્લસ અથવા માઇનસ ઇન્ફિનિટી ઇન્ફિનિટી છે, અને તમારી ઉર્જા હંમેશા v પ્લસ ઇન્ફિનિટી અને v માઇનસ ઇન્ફિનિટી કરતાં ઓછી રહેશે। તેથી આ એક બાઉન્ડ સ્ટેટ્સ પણ દર્શાવે છે, તેથી તે સમય ઇન્ડિપેન્ડન્ટ પોટેન્શિયલ ઉર્જા છે। સ્ટેશનરી સ્ટેટના ગુણાકારની યોગ્ય ઉર્જા સાથે આપણે સમય ડિપેન્ડન્ટ વેવ ફંક્શન લખી શકીએ છીએ। તો આપણે તેના વિશે કેવી રીતે જઈએ છીએ? આપણે સમયના ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને અદૃશ્ય થવા માટે વેવ ફંક્શન પણ લાદીએ છીએ। જેમ આપણે પ્લસ અથવા માઇનસ ઇન્ફિનિટી ધરાવતી બાઉન્ડ્રી પર જઈએ છીએ, તેથી આપણે ઔપચારિક રીતે એક સોલ્યુશન ધારી શકીએ કે જે તમે જાણો છો કે જેમાં x ના અમુક ફંક્શન સાથે e ને x સ્ક્વેરની પાવરમાં ગુણાકાર કરવા માટે અમુક પ્રકારનો fn હોય છે। તે માત્ર ઔપચારિક સોલ્યુશન છે। તમે તેને ટ્રાયલ સોલ્યુશન તરીકે કહી શકો છો। તમે પ્રયાસ કરી શકો છો અને શોધી શકો છો કે તે ઇક્વેશનમાં બંધબેસે છે કે નહીં। તેથી અત્યારે આપણે તમને જણાવીએ છીએ કે આ ટ્રાયલ વેવ સોલ્યુશન અમને વેલ્યુ શું છે તે નક્કી કરવા દેશે। નાનું વેલ્યુ શું છે, મૂડી શું છે, વેલ્યુ x નું fn શું છે, જ્યાં આ n ઉર્જાની સ્ટેશનરી સ્ટેટો દર્શાવે છે। તે સ્પષ્ટ છે, ઠીક છે। તેથી n માટે 0, જે નીચલી સ્થિતિ છે, આપણે 1 હોવા માટે x ના f નથી।
અને આપણે ચકાસવા માંગીએ છીએ કે શું આ માન્ય સોલ્યુશન છે. જ્યારે આપણે આમાં પ્લગ ઇન કરીએ છીએ ત્યારે ઠીક છે, જેથી સગવડતા માટે ઇક્વેશન વધુ સુઘડ દેખાય. આપણે આલ્ફા સાથે પ્રમાણસર બનવાની ઉર્જાને એક્સની જગ્યાએ સમાન રીતે આ પ્રમાણસર કોન્સ્ટન્ટ સાથે ફરીથી વ્યાખ્યાયિત કરીશું. આપણે તેને ગુણાકાર કરતા પહેલા એક પરિબળ મૂકીશું અને તેને રો કહીશું અને સાથે એક્સ લખીશું. જ્યાં નથી આ તથ્ય નથી એ સ્ક્વેર તેની નીચે h ક્રોસ બાય m ઓમેગા છે. તેથી એકવાર તમે સમયના ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંગર ઇક્વેશનમાં બદલી લો, કૃપા કરીને આને આલ્ફા વેરિયેબલ અને રો વેરિયેબલના સંદર્ભમાં ચકાસો. તે આ સરળ સ્વરૂપમાં દેખાય છે. મહેરબાની કરીને અગાઉની સ્લાઇડમાંથી આને ચકાસો. અહીં તે ઈ છે અને એક્સ, પણ તેમને રો ચલમાં રૂપાંતરિત કરો અને ઈને બદલે આલ્ફા ઉપયોગ કરો અને તે ઇક્વેશનને ફરીથી લખો. કૃપા કરીને આ ઠીક કરો જેથી ઇક્વેશન આ સ્વરૂપનું સરળ બને. આપણે તેને 0ના સૌથી નીચા n માટે કરી રહ્યા છીએ, જે તેને ગ્રાઉન્ડ સ્ટેટ કહેશે. તેથી હવે આપણે બાઉન્ડ્રી કન્ડિશનમાં મૂકીશું. બાઉન્ડ્રી કન્ડિશન શું છે? પીએસઆઈ અદૃશ્ય થઈ જાય છે કારણ કે એક્સ પ્લસ અથવા માઇનસ ઇન્ફિનિટી તરફ વલણ ધરાવે છે, જે રો પ્લસ અથવા માઇનસ ઇન્ફિનિટી તરફ વલણ ધરાવે છે. કારણ કે પૂર્વ ગુણાકાર પરિબળ માત્ર એક કોન્સ્ટન્ટ છે, તે એક્સ નથી અને તમે અનુકૂળતા માટે ચલનો બીજો ફેરફાર પણ કરી શકો છો અને તેને પરિચિત ઇક્વેશન જેવું બનાવી શકો છો. તેથી આપણો આર્હો ઇન્ફિનિટી તરફ વલણ ધરાવે છે. હું અવગણના કરી શકું છું અને બીજા વેરિયેબલના સંદર્ભમાં ફરીથી લખી શકું છું ટી, જેને હું રો સ્ક્વેર કહી રહ્યો છું. આ ટીને અમુક સમય અથવા કોઈ અન્ય વેરિયેબલ સાથે ગૂંચવશો નહીં અને તેને આ વેરિયેબલ ટીના સંદર્ભમાં ફરીથી લખો અને લો. આ ફક્ત ઇન્ફિનિટી તરફ વલણ ધરાવતા રો માટે માન્ય છે અને તેથી ટી એ ઇન્ફિનિટી તરફ વલણ ધરાવવું જોઈએ. આ નથી. આ ઇક્વેશન એ સરળ ઇક્વેશન છે જ્યારે રો ખૂબ મોટો હોય. તમે બધા સંમત થાઓ છો કારણ કે જ્યારે પી ખૂબ મોટો હોય ત્યારે જ હું આ આલ્ફા શબ્દને અવગણી શકું. તે યોગ્ય છે. આ ઇક્વેશનનો સોલ્યુશન શું છે? તમે આ ઘણી વખત કર્યું છે. જમણે ઈ થી ટી 2 બાય આ કે સ્ક્વેર છે 1/4 બરાબર. તો ઈ થી કે એક્સ પ્લસ ઈની માઇનસ કે એક્સ એ યોગ્ય છે. સોલ્યુશન એ એક ઈ હશે જે માઇનસ ટીની પાવર બાય 2 પ્લસ બી એ અને પ્લસ ટી બાય 2ની પાવર, અને આમાંથી ટી ઇન્ફિનિટી તરફ વલણ ધરાવે છે જે ફક્ત પ્રથમ પદને જ માન્ય છે. તેથી તમારે બી બરાબર 0 જમણે મૂકવું પડશે જેથી તમે ઈ પાવર માઇનસ રો સ્ક્વેર બાય 2 તરીકે મંજૂર સોલ્યુશન મેળવો. તેથી આ ઇક્વેશનમાં મૂકીને અમુક પ્રકારના અજમાયશ સોલ્યુશન સાથે કર્યું છે. અને જ્યારે રો ખૂબ મોટો હોય અથવા એક્સ ખૂબ મોટો હોય ત્યારે વલણ શું છે? મને લાગે છે કે વલણ હોવું જોઈએ અને આ સામાન્ય થઈ શકે છે. ત્યાંથી તમે શોધી શકો છો કે તેનાથી વિપરીત નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ શું છે. આ તમે તમારા પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં કર્યું હશે. તમને આ વેવ ફંક્શન અહીં જ આપવામાં આવ્યું છે. આપણે મોટી ભૂમિકા મર્યાદામાં સમયના ઇન્ડિપેન્ડન્ટ સ્ક્રોડિંજર ઇક્વેશન જોઈને સોલ્યુશન શોધી કાઢ્યો છે, પરંતુ તેના બદલે તમે માની શકો છો કે આ એક સોલ્યુશન અને સબસ્ટિટ્યુટ છે. ખરું, આ તમે કર્યું છે. જ્યાં સુધી મને ખબર છે કે તમે ડેરિવેટિવને સબસ્ટિટ્યુટ શું લો છો? ફરીથી તમે ડબલ ડેરિવેટિવ લો છો કારણ કે તમે આ કરી લો તે પછી તમારા સમયના ઇન્ડિપેન્ડન્ટ સ્ક્રોડિંજર ઇક્વેશનમાં તે જરૂરી છે. તમારી પાસે આ સમાવિષ્ટ સોલ્યુશન સાથેનો સમય ઇન્ડિપેન્ડન્ટ સ્ક્રોડિંજર ઇક્વેશન છે કે તે સંતોષે છે કે કેમ તે તપાસો. પરંતુ આ તે છે જે તમને મળે છે. તો તમે શું કરો છો? હજુ પણ મને સ્પષ્ટ નથી કે આ એક સોલ્યુશન છે કે હું કેવી રીતે તપાસું કે તમારે એક્સની દરેક પાવર માટે બંને બાજુની સરખામણી કરવી પડશે કારણ કે આ કોઈપણ એક્સ માટે માન્ય છે. તેથી તમે એક્સના દરેક વેલ્યુ માટે ડાબી બાજુ અને જમણી બાજુની સરખામણી કરી શકશો. એક્સ સ્ક્વેરમાં ઈ કોઈપણ રીતે રદ થાય છે. તમે તેને દૂર કરી શકો છો અને બંને બાજુએ એક્સની પાવર સરખામણી કરી શકો છો. તેથી ત્યાંથી શું સુધારી શકાય છે? આપણે નાના એને ઠીક કરી શકીએ છીએ. આપણે ઉર્જા
પણ ઠીક કરી શકીએ છીએ તે યોગ્ય શબ્દ જે છે અને ત્યાં 2x² પદ છે 2x² શબ્દો આ બે શબ્દોના સરવાળા 0 પર સેટ કરી શકાય છે તેવી જ રીતે આ x થી કોન્સ્ટન્ટ ઇન્ડિપેન્ડન્ટ છે અને તેને ઈ સાથે સરખાવી જોઈએ તેથી તે કોન્સ્ટન્ટ શબ્દને સાથે સરખાવો અને x² શબ્દને આની બરાબર કરો જેથી તમે ત્યાંથી એ નાનો એ અને મૂડી ઈ શું છે તે ઉકેલી શકો અને તે અડધો h ક્રોસ ઓમેગા હોવાનું બહાર આવ્યું છે અને એને આટલી કોન્સ્ટન્ટ તરીકે નિશ્ચિત કરી શકાય છે તેથી એકવાર તમારી પાસે થઈ જાય પછી તમે તમારા x ને સોલ્યુશન તરીકે રો ના સંદર્ભમાં ફરીથી લખીને તમારો સૌથી સામાન્ય સોલ્યુશન લખી શકો છો તેથી મેં તમને સોલ્યુશન શોધવાની બે રીતો આપી છે અને આપણે ચકાસ્યું છે કે આ એક માન્ય સોલ્યુશન છે તેથી રો એ x ના પ્રમાણસરના પરિબળો પર આધારિત છે અને નોર્મલાઇઝેશન કન્ડિશન તમારા માટે ઠીક થઈ જશે નોર્મલાઇઝેશન શું છે આ ઇન્ટિગ્રલ તમને પાઈના સ્ક્વેર રૂટને 2/2 સ્ક્વેર રૂટથી ભાગ્યા દરેક વ્યક્તિ ગામા ફંક્શન જાણે છે શું હું માની શકું કે ગામા ફંક્શન બરાબર છે જો તમે ઉપયોગ કરો છો તો તમે નોર્મલાઇઝેશન કન્ડિશનને ઠીક કરી શકો છો કે ચોરસ કયો મોડ બરાબર છે જેથી તે નોર્મલાઇઝેશન કન્ડિશન છે અને આ અમને ગ્રાઉન્ડ સ્ટેટ માટે સંપૂર્ણ સોલ્યુશન આપે છે x નું કદ 0 તેને સગવડતાના રોના સંદર્ભમાં ફરીથી લખી શકે છે પરંતુ તમે તેને પાછો બદલી શકો છો અને તેને ભૌતિક x કોઓર્ડિનેટની દ્રષ્ટિએ ફરીથી લખી શકો છો અને એક નોર્મલાઇઝેશન છે તેથી તમે ગ્રાઉન્ડ સ્ટેટ ઉર્જા નથી અને તમારા ક્લાસિકલ ફિઝિક્સ વિપરીત જ્યાં જો હું તમને પૂછું કે હાર્મોનિક ઓસિલેટર માટે ગ્રાઉન્ડ સ્ટેટ ઉર્જા શું છે તો તમે કહ્યું હશે કે તે સાચું છે ક્લાસિકલ ઉર્જા છે પરંતુ ક્વોન્ટમ મિકેનિક્સ સોલ્વિંગ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ સ્ક્રોડિંગર ઇક્વેશન સૌથી ઓછી ઉર્જા બિન 0 છે જે અડધો h ક્રોસ ઓમેગા છે તેથી તમને તે સમયના ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંગર ઇક્વેશન પર પાછા લાવવા માટે આપણે જોયું કે મોટા રો માટે તમે ઇક્વેશનને સરળ બનાવવાનો પ્રયાસ કરી શકો છો અને આ પ્રમાણે સૌથી જનરલ સોલ્યુશન લખી શકો છો અને ઇન્ફિનિટી તરફ ધ્યાન આપતા ટી લે છે અમને ફક્ત x ના સાઈ જોવા માટે દબાણ કરશે જે 2/e ρ² છે આની પાછળ આપણે થોડી પારદર્શિતાઓ જોઈ છે મારો ધ્યેય શું છે મારો ઉદ્દેશ્ય પ્રયાસ કરવાનો અને શોધવાનો છે જેથી તે મોટા માટેનો વલણ હોય પરંતુ કોઈપણ રો માટે ફાઇનાઇટ રો માટે હું સમયના ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંગર ઇક્વેશન માટે મારો સોલ્યુશન લખવા સક્ષમ હોવો જોઈએ જે આપણે કર્યું નથી અત્યાર સુધી આપણે મોટા રો માટેના સોલ્યુશનને જોયા છે અને તે જ સ્વરૂપનું ટ્રાયલ સોલ્યુશન પણ હતું અને આપણે ચકાસ્યું કે અમને ઉર્જા મળી અને પછી ઉર્જા અડધા h ક્રોસ ઓમેગા હતી આદર્શ રીતે તમારે કોઈપણ રો માટે સ્ક્રોડિંજર ઇક્વેશનનું સોલ્યુશન કરવું જોઈએ જે આપણે કર્યું નથી તો ચાલો ધારીએ કે આપણી પાસે જે વેવ ફંક્શન છે તે રો ઈને -ρ² ને 2 વડે ગુણાકાર કરવાનું અમુક ફંક્શન છે પછીથી x ની દ્રષ્ટિએ રો શું છે તે મૂકશે તે માત્ર પૂર્વ વ્યાખ્યાની બાબત છે અનુકૂળતા માટે ચલ સાથે કામ કરશે રો ઓકે તમે આને સમયના ઇન્ડિપેન્ડન્ટ સ્ક્રોડિંજર ઇક્વેશનમાં પ્લગ કરો છો સમયના ઇન્ડિપેન્ડન્ટ ઇક્વેશનમાં આને આપણે શું સબસ્ટિટ્યુટ આલ્ફા ઉર્જાના પ્રમાણસર છે આને જોઈને આપણે કહી શકીએ કે સોલ્યુશન શું છે તે સ્પષ્ટ નથી જાઓ અને મેથમેટિકલ વિશેષ ફંક્શન જો તમે નક્કી કરી શકો છો કે સોલ્યુશન શું છે પરંતુ આપણે આ પ્રથમ સિદ્ધાંતોથી કરવા માંગીએ છીએ આપણે જે કરીએ છીએ તે કરવા માટેનો સોલ્યુશન કેવી રીતે શોધવો તમારી પાસે અહીં એક્સપોનેન્શિયલ ફેક્ટર છે તમે આને સૈદ્ધાંતિક રીતે અમુક પ્રકારના પોલિનોમિયલ ફંક્શન તરીકે મૂકવા માંગો છો તે ઇન્ફાઇનાઇટ શ્રેણી હોઈ શકે છે તેને
લોરેન્ટ શ્રેણી તરીકે બોલાવો જો તમે ઈચ્છો તો આ રોનો સૌથી સામાન્ય એ છે જ્યારે મારી પાસે આ પોલિનોમિયલ સ્વરૂપમાં રોનો આ એચ હોય ત્યારે હું પોલિનોમિયલ સ્વરૂપમાં લેવાનું વિચારી શકું છું. હું આને પાછું સરળ સમયના ઇન્ડિપેન્ડન્ટ સ્ક્રોડિંજર ઇક્વેશનમાં પ્લગ કરું છું જ્યાં આ પરિબળ જમણી બાજુએ રદ થઈ ગયું છે. પછી તમે જે મેળવો છો તે તમને એક પ્રકારની શ્રેણી મળે છે જે કોએફિશિયન્ટ એ એન પર ડિપેન્ડન્ટ હોય છે જેથી કોએફિશિયન્ટ રો ઓફ આર ના દરેક પાવર માટે તમને આ ના જેવી શ્રેણી મળે છે. તમે તે મુજબ શરતોને જૂથબદ્ધ કરી શકો છો. કૃપા કરીને રો ના એચને બદલે એચને સબસ્ટિટ્યુટને આ પગલાથી સ્ટેપ પર જાઓ અને પછી આર જૂથના ચોક્કસ રો પાવર રો માટે તે બધા શબ્દો કે જેણે તેને સ્ક્વેર કૌંસમાં લખ્યા છે અને પછી આર 0 થી ઇન્ફિનિટી સુધી ચાલે છે. મેં આ શા માટે કર્યું છે? આ કરવા પાછળનું કારણ શું છે? આ મનસ્વી રો માટેનો સોલ્યુશન હોવો જોઈએ. તેથી આ કૌંસ સ્ક્વેર કૌંસ કોએફિશિયન્ટ દરેક પાવર માટે 0 હોવો જોઈએ જેમ કે અગાઉ આપણે કર્યું હતું. સૌથી સરળ ઈ પાવર એ એક્સ સ્ક્વેર માટે એક્સ ઇન્ડિપેન્ડન્ટ અને એક્સ સ્ક્વેર ડિપેન્ડન્ટ શબ્દની સરખામણી કરવી. હવે આપણે આમાં સબસ્ટિટ્યુટ કરવા જઈ રહ્યા છીએ જે કોઈપણ આરએચઓ માટે માન્ય સૌથી સામાન્ય સોલ્યુશન છે. તો તમારી પાસે કઈ વસ્તુઓ હશે જેથી તમે ફરીથી લખવાનો પ્રયાસ કરી શકો? જો તમે આમાંથી જોશો તો હંમેશા આ ચોરસ કૌંસમાં કોએફિશિયન્ટનો સમાવેશ થાય છે જે ફક્ત 2 પગલામાં હોય છે. તેથી આ સંબંધ તેને 0 પર સેટ કરવાથી આરની દ્રષ્ટિએ આર પ્લસ 2 નો સંબંધ થશે. ઠીક છે, બધા મારી સાથે છે? તે યોગ્ય છે. તમને r+1 ના સંદર્ભમાં r+2 નથી મળતો. તે અમને શું કહે છે કે હું મારા એચ રો ને ટુકડાઓમાં વિભાજિત કરી શકું છું જેમાં વિષમ પાવરોનો સમાવેશ થાય છે જેમાં સમ પાવરોનો સમાવેશ થાય છે અને સમ પાવરોના કોએફિશિયન્ટ આનાથી સંબંધિત હોય છે. તેવી જ રીતે વિષમ પાવરો આનાથી સંબંધિત હોય છે જ્યારે આર સમ હોય છે. કોએફિશિયન્ટ આના દ્વારા આર સમ હોવા સાથે સંબંધિત હોય છે. જ્યારે આર વિષમ હોય છે ત્યારે કોએફિશિયન્ટ આનાથી સંબંધિત હોય છે જ્યાં આર વિષમ હોય છે. બરાબર. તેથી આ તે ડેટા છે જે આપણને શ્રોડિંગર ઇક્વેશનમાં પ્લગ કરીને પોલિનોમિયલ શ્રેણી તરીકે રોનો એચ લઈને મળે છે. અમને લાગે છે કે કોએફિશિયન્ટ સંબંધિત પાવરો સમ પાવરો અથવા વિષમ પાવરોના કોએફિશિયન્ટથી ઇન્ડિપેન્ડન્ટ નથી. તેઓ આ પરિબળ સાથે નીચા કોએફિશિયન્ટ સાથે સંબંધિત છે જે આલ્ફા પર આધાર રાખે છે. તે ઊર્જા માટે પ્રમાણસર છે. તે અમારી વ્યાખ્યા છે. તો આલ્ફાનું પ્રમાણસર આલ્ફા શું હતું? તે ઊર્જાના પ્રમાણસર છે. ઠીક છે. તેથી મેં પહેલેથી જ કહ્યું છે કે તમે આ સ્થિતિમાંથી રો ના એચને નીચલા કોએફિશિયન્ટ સાથે સંબંધિત ઉચ્ચ પાવરોના કોએફિશિયન્ટ સાથે રો ની સમાન પાવરો સાથે શ્રેણી સાથે લખી શકો છો અને એ જ રીતે રોની વિચિત્ર પાવરો સાથેની બીજી શ્રેણી. તેથી આ આર ને કોઈપણ રેડિયલ કોઓર્ડિનેટ અથવા પોઝિશન સાથે ગૂંચવશો નહીં. આ આર કોએફિશિયન્ટમાં સબસ્ક્રિપ્ટ આર છે જે પાવર સિરીઝમાં છે જે આપણે રો ઓકેના એચ માટે લખ્યું છે. સબસ્ક્રિપ્ટ આર
ચાલો આપણે લઈએ કે આર એ સબસ્ક્રિપ્ટ આર ખૂબ મોટી છે. જો હું આર ને બહુ મોટો માનું તો આ આર બહુ મોટો છે. તમે આ કોન્સ્ટન્ટને અવગણી શકો છો અને તમે અંતમાં એમ કહી શકશો કે જ્યારે સબસ્ક્રિપ્ટ આર ના કોએફિશિયન્ટ તેઓ 2/r દ્વારા નીચલા કોએફિશિયન્ટ સાથે સંબંધિત હશે. ધ્યેય સોલ્યુશન શોધવાનો છે. તેથી જ હું શ્રોડિંગર ઇક્વેશનને જોવાને બદલે પ્રથમ સિદ્ધાંતથી કરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને ગણિતશાસ્ત્રીઓના સાહિત્યમાં જઈને જોઉં છું કે હું તે નથી કરી રહ્યો. તે સોલ્યુશન શોધવા માટે હું તમને એક એવી રીત આપી રહ્યો છું જેમાં તમે રો વખત ઈની સામાન્ય પાવર શ્રેણી એચને માઇનસ રો સ્ક્વેર બાય 2 લઈને વાસ્તવમાં સોલ્યુશન શોધવાનો પ્રયાસ કરી શકો છો અને સ્ક્રોડિંજર ઇક્વેશનમાં મોટા રો માટે ઈથી માઇનસ રો સ્ક્વેર બાય 2 થાય છે. આપણે જોયું કે તે ઠીક છે. તો પછી તમારે આ સોલ્યુશન માટે આગળ શું કરવું જોઈએ? તે મોટા રો માટે પણ માન્ય સોલ્યુશન હોવો જોઈએ. જ્યારે તમે રો ને મોટો ગણો છો ત્યારે એ અને કોએફિશિયન્ટ એક સ્ક્વેર n માંથી પ્રબળ યોગદાન આવશે. તે ખૂબ જ મોટો છે. તે યોગ્ય છે. તેથી મોટા રો માટે તમે અંદાજિત એચ રો તે બરાબર નથી અને આર લઈને આ તમે માત્ર મોટા રો માટે જ કરી શકો છો કારણ કે પ્રભાવશાળી યોગદાન તે કોએફિશિયન્ટમાંથી આવશે. તમે રો સ્ક્વેર ની શક્તિમાં CE જેવો દેખાવા માટે મોટા રો માટે અંદાજિત એચનો અંદાજ લગાવી શકો છો. શું આ માન્ય છે? જ્યારે રો ઇન્ફિનિટીતા ફૂંકાય છે તેથી તેને મંજૂરી નથી. તમે બધા સંમત છો. તો આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? કેવી રીતે આને મંજૂરી નથી? જો હું રોનો એચ માટે ઇન્ફાઇનાઇટ શ્રેણી બહુપદી સોલ્યુશન લઉં તો હું અટકી જાઉં છું. ચાલો ફાઇનાઇટ સિરીઝ બહુપદી સાથે કામ કરીએ. જે એકમાત્ર રસ્તો છે જે હું ટાળી શકું છું. મારું વેવ ફંક્શન ઉડાડવા માટે નથી. તેથી આ સામાન્ય કરી શકાય તેવું નથી. બહાર નીકળવાનો રસ્તો એ છે કે રોના એચ ને ફાઇનાઇટ સિરીઝ તરીકે લેવાનો છે. પરંતુ તમે જે પણ ફાઇનાઇટ લેવા માંગો છો તે તમારે કેટલું ફાઇનાઇટ લેવું જોઈએ તેનો અર્થ એ છે કે અમુક સમયે તમારે અમુક ચોક્કસ ભાગ માટે આ કોએફિશિયન્ટ મૂકવો પડશે જેનો અર્થ એ છે કે તે ફાઇનાઇટ સિરીઝ છે. એકવાર તમે તેને 0માં મૂકી દો પછી આ સંબંધ દ્વારા પુનરાવૃત્તિ સંબંધ બધી ઉચ્ચ પાવરો 0 હશે. તો ચાલો 0 થવા માટે n પ્લસ 2 મૂકીએ. એકવાર હું 0માં n પ્લસ 2 મૂકી દઉં તો આ 0 થવાનો એકમાત્ર રસ્તો એ છે કે આલ્ફા 2 n ની બરાબર હશે. એકવાર મને આલ્ફા બરાબર 2n પ્લસ 1 મળી જાય તો કોઈ મને કહી શકે કે ઉર્જા શું હશે? આલ્ફા E બાય 2 E બાય h ક્રોસ ઓમેગા શું છે અને આલ્ફા n પ્લસ 1 છે. આલ્ફા એટલે 2n પ્લસ 1. તો પછી હું E ને સબસ્ક્રિપ્ટ તરીકે મૂકું. n હવે En એ 2n પ્લસ 1 છે જેથી જેનો અર્થ થાય છે EnSH ક્રોસ ઓમેગા n પ્લસ. તેથી સોલ્યુશન એ લેવાનો છે કે જો એક સામાન્ય કરી શકાય તેવા સોલ્યુશન રો નો એચ માટે ઇન્ફાઇનાઇટ સિરીઝ કામ ન કરે તો ફાઇનાઇટ સિરીઝ કામ કરશે અને હું જ્યાં ઈચ્છું ત્યાં યોગ્ય n મૂકીને કાપી શકું છું. અહીં મેં n પ્લસ 2 બરાબર સાથે શરૂઆત કરી છે. તો સોલ્યુશન શું છે? રોના એચ એ 0 થી
અમુક ચોક્કસ મૂલ્ય સુધી પણ n પર સરવાળો હશે, તેથી ચાલો હું તેને r0 થી n લખું. તેથી તમે તેને માત્ર એક n રો n ના પગલામાં લો, જેથી તમારા રો ના સાઈ અમુક નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટને હું તેને સાઈ રો ના n h n ગુણો e ની ઘાત માઇનસ રો સ્ક્વેર બાય 2 તરીકે કહું અને કોરસ્પોન્ડિંગ en છે h ક્રોસ ઓમેગા n પ્લસ અડધા. મેં હજુ પણ આ લખ્યા નથી, પણ મેં તમને અહીં એક પુનરાવર્તિત રિલેશન આપ્યો છે જેમાંથી તમે નિર્ધારિત કરી શકો છો કે -2 ની દ્રષ્ટિએ n શું છે અને તેથી વધુ. ઠીક છે, તેથી આ એક સંભવિત સોલ્યુશન છે. બીજો સંભવિત સોલ્યુશન n એ વિષમ હોઈ શકે છે. તમે બીજો સોલ્યુશન લખી શકો છો જ્યાં તેથી આ n સમાન છે. આપણી પાસે n બરાબર 2 માટે સમાન સોલ્યુશન હોઈ શકે છે, પરંતુ hn સિરીઝમાં માત્ર વિષમ બાઉન્ડ શામેલ હશે. તેથી આ સંભવિત સોલ્યુશન છે જેની પાવર સિરીઝ ફાઇનાઇટ પાવર સિરીઝ પણ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંગર ઇક્વેશનના સમયથી નક્કી કરી શકાય છે. તમે વિશિષ્ટ ફંક્શનના સાહિત્ય સાથે જઈને તુલના કરી શકો છો. આ એક માર્ગ છે જે વ્યક્તિ નથી જાણતી કે જટિલ વિભેદક ઇક્વેશનનો સોલ્યુશન શું છે તે ખરેખર આ રીતે કરી શકે છે. તેથી n સ્થિતિ માટેનો સોલ્યુશન જ્યાં n સમ છે તે સૂચવે છે કે અનુરૂપ ઉર્જા છે અને તમે વિષમ પાવરોને સૌથી ઓછી વિષમ પાવરને 0 પર સેટ કરી શકો છો. એકવાર તમે આ રિકર્શન રિલેશન દ્વારા સૌથી ઓછી વિષમ પાવરને 0 કરવા માટે મૂકશો તો વિષમ પાવરો બિલકુલ દેખાતી નથી અને અથવા તમે n વિષમ પાવર માટે કરી શકો છો જ્યાં તમે 0 માં સૌથી નીચી સમ શક્તિ મૂકી શકો છો. તેથી તે બે સોલ્યુશન છે જેમાં લખ્યું છે કે n બેકી છે, n સમ છે. ઠીક છે.